નમસ્કાર. યામ ભૂમિતિ પ્રકરણમાં આપણું ફરીથી એકવાર સ્વાગત છે. હવે આજે આપણે જોઈશું એક નવી ટાઈપ, જેમાં સૌપ્રથમ આપણે થોડી થિયરીની ચર્ચા કરીશું. અહીંયા મારી પાસે એક બિંદુ છે એ અને બીજું બિંદુ છે બી. આ બે બિંદુઓને હું જોડીને એક રેખાખંડ બનાવું છું. હવે આ રેખાખંડની લંબાઈ કેટલી છે એ હું જાણતો નથી, પરંતુ એ રેખાખંડના જે બે અંત્ય બિંદુઓ છે એ અને બી, જેના યામ મારી પાસે છે. હવે એના યામ છે A1 X1 Y1 અને બીના યામ છે X2 Y2. હવે આ બે બિંદુઓ ને જોડતો એક રેખાખંડ છે એ બી. હવે આ રેખાખંડનું કોઈ એક બિંદુ એવું છે પી કે જે એ બિંદુ તરફથી એ બી રેખાખંડના બે ટુકડા કરે છે. એમાંનો પહેલો ટુકડો એમ ગણો બનાવે છે અને પછીનો ટુકડો એન ગણો બનાવે છે. એટલે કે આપેલા રેખાખંડ એ બીના બે ટુકડા થાય છે. આગળનો ટુકડો એમ ગણો અને પાછળનો ટુકડો એન ગણો. એવી રીતે પી બિંદુ પાસેથી આ રેખાખંડ કાપવામાં આવે છે. તો આ પી બિંદુ એ રેખાખંડ એ બીનું વિભાજન કરતું બિંદુ કહેવાય છે. એ બિંદુના યામ આપણે એક્સ અને વાય લઈએ. તો અહીંયા એ બી રેખાખંડનું એ બિંદુ તરફથી એમ જેમ એન, એટલે કે આગળનો ભાગ એમ ગણો અને પાછળનો ભાગ એન ગણો કરે તેવું એક બિંદુ છે, જે રેખાખંડના બે ટુકડા કરે છે, રેખાખંડના વિભાજન કરી દે છે. તો એ બે રેખાખંડ બિંદુઓના વિભાજન કરતા બિંદુઓના યામ કઈ રીતે શોધવા તે આપણે જોઈએ. તો કે ગુણોત્તર આપણો છે એમ જેમ એન. એના યામ છે X1 Y1, બીના યામ છે X2 અને Y2. તો પી બિંદુના યામ આપણે લખીશું. પીના યામ એક્સ યામ કેટલો હશે? તો કે એમ X2 પ્લસ એન X1 છેદમાં એમ પ્લસ એન. અને વાય યામ તો કે એમ Y2 પ્લસ એન Y1 છેદમાં એમ પ્લસ એન. આ બંને સૂત્રની મદદથી આપણે વિભાજન કરતા બિંદુ પીના યામ શોધી શકીએ છીએ. તો આવું જ એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે મારી પાસે એક બિંદુ છે એ, જેના યામ છે -1 7 અને બીજું બિંદુ છે બી, જેના યામ છે 4 3 ને જોડતા રેખાખંડનું એ તરફથી 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે મારી પાસે એક બિંદુ છે એ અને બીજું બિંદુ છે બી. બેને જોડતો આ રેખાખંડ છે એ બી. વિભાજન કરતું બિંદુ છે પી. એના યામ છે -1 7, બીના યામ છે 4 3. મારે પીના યામ શોધવાના છે. અહીંયા ગુણોત્તર જોઈશું તો 2 અને અહીંયા આવશે 3, એટલે કે એમ જેમ એન બરાબર 2:3. X1 તો કે -1, Y1 તો કે 7, X2 તો કે 4 અને Y2 તો કે -3. તો આપણે લખીશું વિભાજન કરતા બિંદુના યામ x બરાબર mx2 + nx1
છેદમાં m પ્લસ n અને y આમ લખીશું my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. તેથી મને x કહેજો, mની જગ્યા પર 2, x2ની જગ્યા પર 4, nની જગ્યા પર 3 અને x1ની જગ્યા પર -1 છેદમાં 2 વત્તા 3 અને yની વાત કરીએ તો 2 વત્તા nની જગ્યા પર 3 છેદમાં 2 વત્તા 3. y2 કેટલા છે તો કે -3 અને y1 7. તેથી x બરાબર 4 દુ 8 વત્તા ઓછા ઓછા 3 એકા 3, 3 ને 2 5. y બરાબર વત્તા ઓછા ઓછા 3 દુ 6, 3 7 21 છેદમાં 2 ને 3 5. અને તેથી x બરાબર 8માંથી 3 જાય 5 છેદમાં 5 એટલે 1. અને y બરાબર 21માંથી 6 જાય તો 15 ભાગ્યા 5 એટલે 5 તારી 15. તો કે વિભાજન કરતા બિંદુના યામ કેટલા આવ્યા? તેથી જવાબ આપીશું પીના યામ x કેટલા આવ્યા તો કે 1 અને y કેટલા આવ્યા તો કે 3. તો આ રીતે આપણે વિભાજન કરતા બિંદુઓના યામ શોધી શકીએ છીએ. તો હોમવર્ક માટે તમને એક એવું જ ઉદાહરણ આપું છું. a 4 3 અને b -2 6 માટે ABનું એ તરફથી 2/5 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એ જ રીતે બીજો દાખલો છે 6 3 અને -4 5 ને જોડતા રેખાખંડનું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ત્રીજું એક્ઝામ્પલ છે a -1 7 b 4 2 ને જોડતા રેખાખંડનું એ તરફથી 3/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. આ 3 એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાના છે.